વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત પ્રકરણ 6 વિકલિતના ઉપયોગો. બાળકો, આપણે લાસ્ટ વિડીયોમાં સ્વાધ્યાય 6 ના દાખલા નંબર 11 સુધીનો અભ્યાસ કર્યો. આ વિડીયોમાં હવે દાખલા નંબર 12 થી શરૂ કરીએ. બાળકો, દાખલા નંબર 12 જે છે થોડોક સ્પેશિયલ છે, વિશિષ્ટ પ્રકારનો દાખલો છે. સમજવા માટે પણ અગત્યનો છે અને પરીક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ જ અગત્યનો દાખલો છે. વધારે માર્ક્સમાં પૂછી શકાય એવો દાખલો છે. દાખલા નંબર 12 માં આપણે આપ્યું કાટકોણ ત્રિકોણના કર્ણ પરના એક બિંદુના કાટખૂણો બનાવતી બાજુઓથી લંબ અંતર a અને b છે. a અને b અચળ છે. સાબિત કરો કે કર્ણની ન્યૂનતમ લંબાઈ a⁴ plus b⁴ whole raised to 3/2 છે. કાટકોણ ત્રિકોણના કર્ણ પરના એક બિંદુના કાટખૂણો બનાવતી બાજુઓથી લંબ અંતર a અને b છે એવું આપણે આપ્યું. આપણે લઈ લઈએ, ધારો કે કાટકોણ ત્રિકોણ ABC છે. ધારો કે કાટકોણ ત્રિકોણ ABC છે એવું આપણે લઈ લઈએ. આ કાટકોણ ત્રિકોણ ABC છે આ પ્રમાણે. કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. ખૂણો B કાટખૂણો છે મીન્સ કે રેખાખંડ AC કર્ણ છે. કર્ણ ઉપર કોઈ બિંદુ છે P, જેની કાટખૂણો બનાવતી બે બાજુઓ. બિંદુ P નું આપણે કીધું છે કાટકોણ ત્રિકોણમાં કર્ણ પરના એક બિંદુ, કર્ણ ઉપર એક બિંદુ આપણે લઈએ છીએ. એના કાટખૂણો બનાવતી બાજુઓથી લંબ અંતર a અને b છે. તો આ જે બિંદુ P છે એનું કાટખૂણો બનાવતી બાજુ એટલે કાટખૂણો બનાવતી બાજુ ખૂણો B કાટખૂણો છે. તો રેખાખંડ AB અને રેખાખંડ BC એ કાટખૂણો બનાવતી બાજુઓ કહેવાશે. P ના આ રેખાખંડ AB અને રેખાખંડ BC થી લંબ અંતર આ પ્રમાણે લંબ અંતર આપણે લઈ લઈએ. લંબ અંતર અનુક્રમે a અને b છે. બરાબર. BC થી અંતર a લો અને AB થી અંતર b લો તો પણ ચાલશે. ક્રમ બદલાશે તો કઈ મૂલ્ય બદલાશે નહીં. આન્સરમાં કોઈ ચેન્જ આવશે નહીં. તો અત્યારે આપણે એવું ધારી લઈએ, ધારો કે કાટકોણ ત્રિકોણ ABC માં કર્ણ ખૂણો B કાટખૂણો છે, રેખાખંડ AC કર્ણ છે, એના ઉપર એક બિંદુ P છે જેનું રેખાખંડ AB થી લંબ અંતર a છે અને રેખાખંડ BC થી લંબ અંતર b છે. તો આ કર્ણની ન્યૂનતમ લંબાઈ આપણે શોધવાની છે. પ્રશ્ન એ થાય કે કર્ણની ન્યૂનતમ લંબાઈ કેવી રીતે? એક જ કર્ણ છે એમાં ન્યૂનતમ લંબાઈ કઈ રીતે આવી શકે? તો બાળકો, અહીંયા આ જે બિંદુ છે કર્ણ ઉપરનું બિંદુ હોય, બિંદુ P જેનું AB થી અંતર a હોય, BC થી અંતર b હોય, એવા અસંખ્ય કાટકોણ ત્રિકોણ બનાવી શકાય. દાખલા તરીકે એકાદ કાટકોણ ત્રિકોણ આપણે આમ પણ વિચારી શકીએ. દાખલા તરીકે કાટકોણ ત્રિકોણ આ પ્રમાણે પણ વિચારી શકાય કે જેમાં P થી આ કર્ણ પરનું બિંદુ P એનું a બિંદુ આ જગ્યાએ આવી જશે, C બિંદુ આ જગ્યાએ આવશે. તો રેખાખંડ AB થી અંતર a છે, BC થી અંતર b છે. અસંખ્ય કાટકોણ ત્રિકોણ બનાવી શકાય. કર્ણ આ પ્રમાણે પણ મૂકી શકાય. આવા અસંખ્ય કાટકોણ ત્રિકોણ આપણે બાળકો બનાવી શકીએ. એમાંથી દાખલા તરીકે અત્યારે મેં બે કાટકોણ ત્રિકોણ બનાવ્યા છે. એમાં આ રેખાખંડ AC અત્યારે આ છે, બીજા કાટકોણ ત્રિકોણમાં રેખાખંડ AC આ છે. તો બીજા કાટકોણ ત્રિકોણમાં રેખાખંડ AC ની લંબાઈ વધારે દેખાય છે. તો આપણે એ નક્કી કરવાનું છે કે કર્ણની ન્યૂનતમ લંબાઈનો કર્ણ ક્યારે દોરી શકાય, અથવા તો કર્ણની ન્યૂનતમ લંબાઈ કેટલી થાય એ આપણે શોધવાનું છે. અથવા તો આ જે આન્સર આપ્યું છે એ કર્ણની ન્યૂનતમ લંબાઈ છે એમ આપણે સાબિત કરી આપવાનું છે. એટલે અહીંયા અસંખ્ય કાટકોણ ત્રિકોણ બનાવી શકાય. કર્ણ ચેન્જ કર્યા કરો. બરાબર. P માંથી પસાર થાય એવા કર્ણ દોર્યા કરો અને
ખૂણો બી કાટખૂણો રહેવા દો, બરાબર, અસંખ્ય કર્ણ દોરી શકાય અને અસંખ્ય કાટકોણ ત્રિકોણ બનાવી શકાય. સમજવા માટે આપણે અત્યારે આટલું રાખીએ છીએ, અસંખ્ય કાટકોણ ત્રિકોણ દોરવાની જરૂર નથી. તો અહીંયા જે કંઈ ધારીએ છે એ આપણે લખી દઈએ. ધારો કે ત્રિકોણ એબીસી માં, ધારો કે ત્રિકોણ એબીસી માં કાટકોણ ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો છે એવું લઈ લઈએ આપણે. ધારો કે કાટકોણ ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો છે b = π/2 માટે રેખાખંડ AC કર્ણ છે એમ કહેવાશે. કર્ણ પરના બિંદુ P માંથી રેખાખંડ AB અને રેખાખંડ BC પર દોરેલા રેખાખંડ AB અને રેખાખંડ BC પર દોરેલા લંબના લંબપાદ અનુક્રમે m અને n છે એમ પણ લઈ લઈએ આપણે. રેખાખંડ AB અને રેખાખંડ BC પર દોરેલા લંબના લંબપાદ અનુક્રમે m અને n છે એ પ્રમાણે આપણે લઈ લઈએ, બરાબર. લંબના લંબપાદ અનુક્રમે m અને n છે. P થી રેખાખંડ AB નું લંબ અંતર એટલે કે PM બરાબર a છે અને PN બરાબર b છે. PM બરાબર a છે અને PN બરાબર b છે. એ પ્રમાણે આપણે લઈ લઈએ. કર્ણની લંબાઈ આપણે ન્યૂનતમ કરવી છે. હવે બાળકો સૌથી અગત્યનું સ્ટેપ જે છે આ દાખલાનું, કે આપણે આ જે ખૂણો છે, ખૂણો ACB અથવા BCA, ખૂણો ACB, ધારો કે ખૂણા ACB નું માપ θ છે એવું આપણે લઈ લઈએ. ધારો કે માપ ખૂણો ACB બરાબર θ. માપ ખૂણો ACB બરાબર θ હોય તો માપ ખૂણો APM એ પણ θ જોઈએ. કારણ વિચારી શકાય, વિદ્યાર્થી પણ વિચારશે કયા કારણસર આ θ છે તો આ પણ θ છે, કારણ કે આ જે બે બાજુઓ છે આ બે સમાંતર રેખાઓ છે એમ વિચારી શકાય. અને રેખા AC એની છેદિકા છે. સમાંતર રેખા, આ બે સમાંતર રેખાની છેદિકા વડે બનતા અનુકોણો, સમાંતર રેખાની છેદિકા વડે બનતા અનુકોણો એકરૂપ હોય છે. તો આ ખૂણાનું માપ જો θ હશે, ખૂણો C θ છે તો ખૂણો P એ પણ θ જોઈએ. તો અહીંયા આપણે બીજી એક અગત્યની ધારણા કરી છે, એના વિશે લખીએ કે PM બરાબર a છે, PN બરાબર b છે, તથા માપ ખૂણો ACB, આપણે એના વિશે ધારણા કરી છે, માપ ખૂણો ACB બરાબર θ છે. માપ ખૂણો ACB બરાબર θ છે માટે આપણે એમ કહી શકીએ કે માપ ખૂણો APM બરાબર પણ θ છે. માપ ખૂણો APM બરાબર પણ θ છે એમ કહી શકાય. તો આ બંને ખૂણાના માપ θ છે. હવે બાળકો આપણે કર્ણની લંબાઈ મેળવવી છે. કર્ણની લંબાઈ AC છે, AC ને આપણે P બિંદુ ના સ્વરૂપમાં લખવું છે, એટલે આપણે AC બરાબર લખશું PC વત્તા AP. તો એના માટે આપણે PC મેળવવું છે અને AP મેળવવું છે. PC મેળવવા માટે આપણે કાટકોણ ત્રિકોણ PNC અથવા તો NCP, બરાબર, NCP એવું સારું લાગે તો અહીંયા કાટકોણ ત્રિકોણ NCP નો ઉપયોગ કરીએ. એટલે હવે કાટકોણ ત્રિકોણ NCP માં, કાટકોણ ત્રિકોણ NCP માં ખૂણા C નું માપ θ છે, સામેની બાજુનું માપ b છે, કર્ણનું માપ આપણે શોધવાનું છે, PC આપણને જોઈએ. તો θ સામેની બાજુ કર્ણ એની વચ્ચે સંબંધ ધરાવતું સૂત્ર એટલે sin θ બરાબર આપણે લખી શકીએ સામેની બાજુનું માપ સીધું લખી દઉં b છેદમાં PC. Therefore માટે PC બરાબર PC is equal to b upon sin θ એટલે કે b cosec θ એવું લખી શકાય. હવે બાળકો આપણે લંબાઈ AC શોધવાની છે
પણ એસી ની અભિવ્યક્તિ આપણે લખશું પીસી વત્તા એપી. તો હવે એપી મેળવીએ તો કાટકોણ ત્રિકોણ એપીએમ માં કાટકોણ ત્રિકોણ એપીએમ માં હવે આપણા માટે ચલ બાળકો થીટા છે. જેમ આપણે કર્ણ બદલીએ છીએ આગળ આપણે એક આકૃતિ દોરીને બતાવ્યું કે કર્ણ બદલી શકાય. તો જેમ કર્ણ ચેન્જ કર્યા કરે એમ થીટા બદલાયા કરશે. એટલે થીટા ચેન્જ થાય એમ કર્ણની લંબાઈ બદલાય છે. એટલે કર્ણની લંબાઈ શેની ઉપર આધાર રાખે છે તો કે થીટા ઉપર આધાર રાખે છે. થીટા ચેન્જ થયા કરે એમ કર્ણની લંબાઈ બદલાયા કરે છે. તો અત્યારે કાટકોણ ત્રિકોણ એપીએમ માં આ થીટા છે. આપણે એપી શોધવાનું છે. પાસેની બાજુનું માપ એ છે આપણી પાસે. થીટા પાસેની બાજુ કર્ણ એની વચ્ચે સંબંધ ધરાવતું સૂત્ર એટલે cos થીટા. cos થીટા બરાબર પાસેની બાજુ એનું માપ એ છે છેદમાં કર્ણ એટલે કે એપી. therefore આપણે લખી શકીએ એપી is equal to a upon cos થીટા એટલે કે a sec થીટા. માટે કર્ણની લંબાઈ AC બરાબર આપણે લખી શકીએ AP વત્તા PC. કર્ણની લંબાઈ AC બરાબર AP વત્તા PC is equal to AP plus PC. AP બરાબર છે આપણી પાસે A sec થીટા plus PC is B cosec થીટા. એટલે આપણને કર્ણની લંબાઈ A sec થીટા plus B cosec થીટા એવી મળી જેમાં ચલ થીટા છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ જે કર્ણની લંબાઈ છે આ થીટા ચેન્જ થયા કરે એમ કર્ણની લંબાઈ બદલાયા કરે એવી આપણે વાત કરી. તો આમાં ચલ થીટા છે મીન્સ કે કર્ણની લંબાઈ અત્યારે થીટાનો વિધેય બની ગયો અને કર્ણની લંબાઈને આપણે ન્યૂનતમ કરવી છે મીન્સ કે આ થીટાના વિધેયને ન્યૂનતમ કરવાનું છે. તો આ થીટાના વિધેયને આપણે ન્યૂનતમ કરવું છે. થીટાના વિધેયને ન્યૂનતમ કરવું છે તો બાળકો સીધી વાત છે કે વિધેયને ન્યૂનતમ કરવું હોય કે મહત્તમ કરવું હોય તો આપણને ફર્સ્ટ ડેરિવેટિવ અને સેકન્ડ ડેરિવેટિવ જોઈએ. તો શરૂઆત કરીએ આપણે f ઓફ થીટા છે f ડેશ થીટા અને f ડબલ ડેશ થીટા મેળવીએ. f ડેશ થીટા ઇઝ ઇક્વલ ટુ a અચળ sec થીટાનું વિકલન થીટા સાપેક્ષ sec થીટાનું વિકલન sec થીટા ઇન્ટુ tan થીટા પ્લસ b અચળ cosec થીટાનું વિકલન માઇનસ cosec થીટા ઇન્ટુ cot થીટા એ પ્રમાણે આવશે. એટલે a ઇન્ટુ sec થીટા tan થીટા માઇનસ b cosec થીટા cot થીટા. હવે બાળકો આગળ સેકન્ડ ડેરિવેટિવ આપણે મેળવવાનું છે. સેકન્ડ ડેરિવેટિવમાં થોડું કામ અઘરું થશે. અહીંયા sec થીટા ઇન્ટુ tan થીટા માઇનસ b cosec થીટા cot થીટા એવું છે. તો f ડબલ ડેશ થીટા મેળવીએ. f ડબલ ડેશ થીટા તો f ડબલ ડેશ થીટા બરાબર a sec થીટા ઇન્ટુ tan થીટાનું વિકલન ગુણાકારના નિયમ પ્રમાણે. તો ગુણાકારના નિયમ પ્રમાણે વિકલન કરીએ તો sec થીટા અચળ tan થીટાનું વિકલન sec સ્ક્વેર થીટા tan થીટાનું વિકલન થયું એટલે અહીંયા લખી શકીએ આપણે sec ક્યુબ થીટા પ્લસ tan થીટા અચળ sec થીટાનું વિકલન sec થીટા ઇન્ટુ tan થીટા આવ્યું એટલે આપણે લખી દઈએ tan સ્ક્વેર થીટા. એ અચળ sec થીટા ઇન્ટુ tan થીટાનું વિકલન આપણે કર્યું માઇનસ b છે આપણી પાસે માઇનસ b. હવે cosec થીટા ઇન્ટુ cot થીટાનું વિકલન કરવું છે એ ફરીથી પાછું ગુણાકારના નિયમ પ્રમાણે આવશે. એટલે cosec થીટા અચળ cot થીટાનું વિકલન માઇનસ cosec સ્ક્વેર થીટા એટલે અહીંયા થઈ ગયું cosec ક્યુબ થીટા બરાબર માઇનસ cosec ક્યુબ થીટા પ્લસ હવે cot થીટા અચળ cosec થીટાનું વિકલન માઇનસ cosec થીટા ઇન્ટુ cot થીટા એટલે માઇનસ cosec થીટા ઇન્ટુ cot થીટા એટલે અહીંયા લખી દઈએ આપણે cot સ્ક્વેર થીટા. આ પ્રમાણે થયું ઇઝ ઇક્વલ ટુ સેકન્ડ ડેરિવેટિવમાં આપણે થોડુંક આગળ કામ કરીએ બાળકો. તો f ડબલ ડેશ થીટા ઇઝ ઇક્વલ ટુ a sec થીટા બંનેમાં છે એટલે sec થીટા ઇઝ કોમન કૌંસમાં sec સ્ક્વેર થીટા પ્લસ tan સ્ક્વેર થીટા.
આમાંથી આપણે માઇનસ કોમન લઈ લઈએ એટલે પ્લસ બી મળ્યો, પ્લસ બી. માઇનસ કોમન લઈ લીધું. કોસેક થીટા પણ કોમન લઈ લઈએ એટલે કોસેક થીટા ઇઝ ઓલ્સો કોમન. કૌંસમાં કોસેક સ્ક્વેર થીટા પ્લસ કોટ સ્ક્વેર થીટા એ પ્રમાણે બન્યું. હવે બાળકો આપણે જે થીટા ધાર્યું છે ત્યાં થોડીક વાત લખી જાય. માપખૂણો એસીબી બરાબર થીટા અને માપખૂણો એપીએમ બરાબર પણ થીટા. કાટકોણ ત્રિકોણ છે, આ ખૂણાનું માપ 90 અંશ છે એટલે બાકીના જે ખૂણા છે એ 90 કરતા નાના જોઈએ, મીન્સ કે બાકીના ખૂણા લઘુકોણ હોય. એટલે અહીંયા આપણે એક બાબત બીજી પણ સ્પષ્ટ લખી દઈએ કે જ્યાં આ જે થીટા આપણે ધાર્યો છે એ થીટા 0 અને π/2 ની વચ્ચે છે. થીટા લઘુકોણ છે, 0 અને π/2 ની વચ્ચે છે. થીટા 0 અને π/2 ની વચ્ચે છે, આપણે અત્યારે લખ્યું છે. જરા થીટા ક્યાં છે? 0 અને π/2 ની વચ્ચે. સ્પષ્ટ છે કે sec square theta plus tan square theta is positive, cosec square theta plus cot square theta is also positive. બંને ધન સંખ્યાઓ છે. sec theta તો થીટા 0 અને π/2 ની વચ્ચે છે એટલે sec theta is also positive, cosec theta is also positive. બધી જ ધન સંખ્યા છે, a અને b પણ ધન સંખ્યા છે અને વચ્ચે કશે નિશાની માઈનસ દેખાતી નથી એટલે આ જે પરિણામ છે એ હંમેશા પોઝિટિવ જ મળે. કારણ આપણે એટલું જ આપી શકીએ કારણ કે 0 is less than theta is less than π/2. નહીંતર અહીંયાથી જે થીટા મળે એ પાછો અંદર મૂકી શકાય. તો એ મૂકીને ગણવાની જરૂર નથી. અહીંયાથી સ્પષ્ટ લોજિકલી નક્કી થઈ જાય છે કે થીટા 0 અને π/2 ની વચ્ચે છે, બધી જ ધન સંખ્યા છે અને એનો ગુણાકાર અને સરવાળો છે તો એ પરિણામ પણ પોઝિટિવ જ મળે. એટલે સેકન્ડ ડેરિવેટિવ ઇઝ પોઝિટિવ. સેકન્ડ ડેરિવેટિવ પોઝિટિવ થયું એનો મીનિંગ એવો થયો કે f' થીટા બરાબર 0 લેવાથી જે થીટા મળે છે તે થીટા માટે f ઓફ થીટા ન્યૂનતમ જ છે એટલું નક્કી થઈ ગયું. હવે આપણે f' થીટા બરાબર 0 લઈએ. હવે f' થીટા બરાબર 0 ઇમ્પ્લાઇઝ f' થીટા બરાબર 0 લો તો આપણને મળે એ sec થીટા into tan થીટા is equal to b cosec theta into cot theta is equal to લખી દઉં કારણ કે માઇનસ બરાબર 0 છે મીન્સ કે બંને સરખા છે તો is equal to આપણે લખી દઈએ b cosec theta into cot theta. થોડુંક સાદું રૂપ આપી દે sin cos માં ફેરવીએ અને તો a into sec theta is 1 upon cos theta, tan theta is sin theta upon cos theta is equal to b 1 upon sin theta, cot theta is cos theta upon sin theta implies sin square theta આ બાજુ લઈ આવ્યા આપણે એટલે આપણને મળ્યું sin cube theta upon cos square theta, cos theta અને આ બાજુ લઈ આવો cos cube theta is equal to b upon a. એટલે sin cube theta upon cos cube theta is equal to b upon a મળ્યું આપણને. implies tan cube theta is equal to b upon a. implies tan theta is equal to બંને બાજુ 1/3 ઘાત લઈએ. tan cube theta છે 3 ઘાતને દૂર કરવી છે એટલે 1/3 ઘાત લેવી પડે. ડાબી બાજુ 1/3 ઘાત લો એટલે tan theta થઈ ગયું. જમણી બાજુ 1/3 ઘાત લો એટલે આપણે લખી શકીએ b upon a raised to 1/3. એટલે આપણે ફક્ત એટલું કહી દઈશું થીટા નથી મેળવતા કે tan theta બરાબર b upon a raised to 1/3 માટે f of theta ન્યૂનતમ થાય છે એવું કહી દઈએ. therefore tan theta is equal to b upon a raised to 1/3 માટે f of theta એટલે કે કર્ણની લંબાઈ ન્યૂનતમ થાય છે. કર્ણની લંબાઈ ન્યૂનતમ થાય છે શેના માટે? tan theta બરાબર b upon a raised to 1/3 માટે કર્ણની ન્યૂનતમ લંબાઈ શોધીએ. therefore માટે કર્ણની ન્યૂનતમ લંબાઈ તો કર્ણની ન્યૂનતમ લંબાઈ બરાબર આપણી પાસે છે a sec theta plus b cosec theta. કર્ણની ન્યૂનતમ લંબાઈ બરાબર a sec theta plus b cosec theta છે અને આપણી પાસે છે tan theta બરાબર b upon a raised to 1/3 તો અહીંયા લખી શકીએ a sec theta એટલે કે under root sec square theta. અત્યારે theta 0 અને π/2 ની વચ્ચે છે
થીટા 0 અને π/2 ની વચ્ચે છે મીન્સ કે sec થીટા ઇઝ પોઝિટિવ. sec થીટા પોઝિટિવ છે તો sec થીટા ની જગ્યાએ લખી શકાય √1 + tan સ્ક્વેર થીટા. આ પ્રમાણે લખી શકાય છે. પ્લસ b cosec થીટા પણ પોઝિટિવ છે તો એની જગ્યાએ લખી શકીએ આપણે √1 + cot સ્ક્વેર થીટા. પોઝિટિવ છે 1 + tan સ્ક્વેર થીટા ઇઝ sec સ્ક્વેર થીટા. sec સ્ક્વેર થીટા નું વર્ગમૂળ મોડ્યુલસ ઓફ sec થીટા અને sec થીટા પોઝિટિવ છે એટલે મોડ્યુલસ ઓફ sec થીટા ઇઝ sec થીટા. 1 + cot સ્ક્વેર થીટા ઇઝ cosec સ્ક્વેર થીટા. એનું વર્ગમૂળ મોડ્યુલસ ઓફ cosec થીટા. cosec થીટા ઇઝ પોઝિટિવ એટલે મોડ્યુલસ ઓફ cosec થીટા ની જગ્યાએ થઈ ગયું cosec થીટા ઇઝ ઇક્વલ ટુ a * 1 + tan સ્ક્વેર થીટા. 1 + tan સ્ક્વેર થીટા એટલે આપણે લખી શકીએ 1 + tan સ્ક્વેર થીટા. tan સ્ક્વેર થીટા ઇઝ tan થીટા ઇઝ b/a⁻⁴. તો tan સ્ક્વેર થીટા બરાબર b/a⁻⁴ હોલ રેઝ ટુ 1/2 એવું થયું. પ્લસ b ઇન્ટુ √ b * 1 + cot સ્ક્વેર થીટા. 1 + cot સ્ક્વેર થીટા એટલે tan થીટા ઇઝ ઇક્વલ ટુ b/a⁻⁴ છે તો cot થીટા બરાબર a/b⁻⁴. તો અહીંયા cot સ્ક્વેર થીટા ની જગ્યાએ લખાશે a/b⁻⁴ એટલે 1 + a/b⁻⁴. આ પ્રમાણે થયું ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ b⁻²/a⁻². એટલે લસા આવશે a⁻². a⁻². લસા આમાં a⁻² લસા છે અને એકડા સાથે ગુણીએ એટલે a⁻² પ્લસ અહીંયા b⁻² જ આવશે. આખાની 1/2 ઘાત છે એટલે અહીંયા હું લખી દઉં (1/2) અને અહીંયા પણ આવશે (1/2) પ્લસ બાળકો જરા સમજો જગ્યાનો અભાવ છે એટલે આપણે દરેક સ્ટેપ લખતા નથી પણ અહીંયા જરા સમજી જાઓ. પ્લસ b ઇન્ટુ √ છે a⁻1/3/b⁻1/3 છે એટલે b⁻1/3 લસા. b⁻1/3 લસા. b⁻1/3 લસા એકડા સાથે ગુણાશે એટલે અહીંયા મળ્યો આપણને b⁻1/3 પ્લસ a⁻1/3. સોરી cot થીટા બરાબર b/a⁻1/3 છે. cot થીટા છે આપણી પાસે અહીંયા cot સ્ક્વેર થીટા છે. cot સ્ક્વેર થીટા છે તો અહીંયા (2/3) આવશે એટલે અહીંયા આવશે b⁻2/3 લસા પણ આવશે b⁻2/3 એટલે b⁻2/3 લસા એટલે અહીંયા આવ્યું b⁻2/3 પ્લસ a⁻2/3. આ પ્રમાણે થયું. હવે આખાનું વર્ગમૂળ છે એટલે હોલ રેઝ ટુ 1/2 અને અહીંયા પણ વર્ગમૂળ છે. વર્ગમૂળ દરેકને મળશે. આ લસા લીધો એને પણ વર્ગમૂળ આપવું પડે એટલે હોલ રેઝ ટુ 1/2. આ પ્રમાણે થયું ઇઝ ઇક્વલ ટુ a⁻2/3 પ્લસ b⁻2/3 હોલ રેઝ ટુ 1/2. a⁻2/3 પ્લસ b⁻2/3 હોલ રેઝ ટુ 1/2 બંનેમાં છે તો એ આપણે સામાન્ય લઈ લઈએ એટલે અહીંયા આવ્યું a⁻2/3 પ્લસ b⁻2/3 હોલ રેઝ ટુ 1/2 ઇઝ કોમન. કૌંસમાં બાકી શું વધ્યું તો a/ સ્ક્વેર કેન્સલ થઈ ગઈ એટલે આ a⁻1/3 છે. a/a⁻1/3 એની એક ઘાત છે છેદમાં એની 1/3 ઘાત છે તો એક ઘાતમાંથી 1/3 ઘાત આપણે બાદ કરશું એટલે આપણને 2/3 ઘાત મળે એટલે આ થયું a⁻2/3 પ્લસ આપણે કોમન લઈ લીધું b/ સ્ક્વેર કેન્સલ b⁻1/3 થયું b⁻1/3 b/b⁻1/3 એટલે આપણને મળ્યું b⁻2/3. હવે બાળકો અહીંયા સમજે આપણે a⁻2/3 પ્લસ b⁻2/3 ની અડધી ઘાત છે અને a⁻2/3 પ્લસ b⁻2/3 ની એક ઘાત છે. આ એક ઘાત છે અને ગુણાકારમાં અડધી ઘાત. ઘાતનો સરવાળો કરીએ એક ઘાત અને ગુણાકારમાં અડધી ઘાત છે તો કુલ થઈ 1/2 ઘાત એટલે આપણે લખી શકીએ a⁻2/3 પ્લસ b⁻2/3
હોલ રેઝ ટુ 3/2 આ થયું કર્ણની ન્યૂનતમ લંબાઈનું માપ. એટલે કર્ણની ન્યૂનતમ લંબાઈ આ પ્રમાણે આપણે મેળવી શકીએ. નેક્સ્ટ દાખલા નંબર 13. જે બિંદુઓ આગળ fx = x - 2 હોલ રેઝ ટુ 4 into x + 1 હોલ ક્યુબ સ્થાનીય મહત્તમ મૂલ્ય, સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય અને નતિ બિંદુ ધરાવે તે બિંદુઓ શોધો. મીન્સ કે સ્થાનીય મહત્તમ મૂલ્ય ધરાવે, સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ધરાવે તે બિંદુ શોધવાનું અને નતિ બિંદુ શોધવાનું. નતિ બિંદુ કોઈ બિંદુ આગળ ધરાવે ને, નતિ બિંદુ પોતે જ બિંદુ છે. તો જે બિંદુ આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય ધરાવે, સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ધરાવે અને જે બિંદુ નતિ બિંદુ હોય તે શોધવાનું છે. તો સ્થાનીય મહત્તમ, સ્થાનીય ન્યૂનતમ મૂલ્યો શોધવા માટે આપણે ફર્સ્ટ ડેરિવેશન, સેકન્ડ ડેરિવેશનનો ઉપયોગ કરીએ. તો અત્યારે શરૂઆત કરીએ આપણે અહીં fx = x - 2 હોલ રેઝ ટુ 4 into x + 1 હોલ ક્યુબ આ પ્રમાણે છે. therefore માટે f'(x) તો f'(x) = 4 into x - 2 હોલ ક્યુબ. જસ્ટ એક મિનિટ, આનું વિકલન ગુણાકારના નિયમ પ્રમાણે થશે. લખી દીધું હતું એ ઓકે જ હતું, પણ ચાલશે. હવે ગુણાકારના નિયમ પ્રમાણે, એટલે પહેલું અચળ રાખી આપણે x - 2 raised to 4, x + 1 હોલ ક્યુબ નું વિકલન 3 into x + 1 હોલ સ્ક્વેર. જેને x સમજી લીધું એનું પાછું વિકલન કરીએ. x + 1 નું ફરી વિકલન 1 આવશે, પ્લસ x + 1 હોલ ક્યુબ અચળ x - 2 raised to 4 નું વિકલિત 4 into x - 2 હોલ ક્યુબ x - 2 નું પાછું વિકલન કરીએ તો 1 જ થશે. એટલે આ પ્રમાણે f'(x) આપણને મળ્યું. ઇઝ ઇક્વલ ટુ, થોડુંક સાદું રૂપ આપી દઈએ તો અહીંયા x + 1 હોલ સ્ક્વેર બંનેમાં છે, એટલે x + 1 હોલ સ્ક્વેર ઇઝ કોમન. x - 2 હોલ ક્યુબ બંનેમાં છે એ સામાન્ય, એટલે x - 2 હોલ ક્યુબ કોમન લીધું, x + 1 હોલ સ્ક્વેર. તો 3 into x - 2 વધ્યું, 3 into x - 2 પ્લસ 4 into x - 2 ક્યુબ આપણે કોમન લીધું, x + 1 હોલ સ્ક્વેર કોમન લીધું, એટલે x + 1 ની એક ઘાત અહીંયા વધે છે. ઇઝ ઇક્વલ ટુ x + 1 હોલ સ્ક્વેર into x - 2 હોલ ક્યુબ કૌંસમાં 3x - 6 પ્લસ 4x પ્લસ 4 is equal to x + 1 whole square into x - 2 whole cube. 3x plus 4x is 7x minus 6 plus 4 is -2. 7x - 2 એ પ્રમાણે મળ્યું. હવે બાળકો અહીંયા સેકન્ડ ડેરિવેશન માટે એક રસ્તો છે આપણી પાસે કે આ 2 ઘાત 3 ઘાત અને આ 1 ઘાત આખો ગુણાકાર કરીને બહુપદી બનાવી દેવાય અને એ બહુપદીનું પાછું વિકલન કરાય f'(x). તો એ પ્રમાણે ગણી શકાય. ને તો ત્રણેય ભેગા રાખીને વિકલન કરવું હોય તો બાળકો વિકલન થોડું અઘરું થઈ જશે. ગુણાકારના નિયમ પ્રમાણે પહેલા બે અચળ ત્રીજાનું વિકલન, પહેલું ત્રીજું અચળ બીજાનું વિકલન, અને સાદુરૂપ આપવાનું અઘરું થાય છે. તો અત્યારે બાળકો એક કામ કરીએ આપણે કે સેકન્ડ ડેરિવેશન નહીં મેળવીએ, ફર્સ્ટ ડેરિવેશનની મદદથી જ સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ નક્કી કરીએ. ફક્ત ફર્સ્ટ ડેરિવેશનનો જ ઉપયોગ કરીએ તો ફર્સ્ટ ડેરિવેશનની મદદથી આપણે બાળકો વધતું કે ઘટતું વિધેય નક્કી કરી શકીએ. અત્યારે f'(x) = 0 લઈએ તો x ની કિંમતો મળે. f'(x) = 0 લઈએ, f'(x) = 0 તો x બરાબર આપણને મળે x = -1, x = 2 મળે અને x = 2/7 મળે. તો આ નિર્ણાયક સંખ્યાઓ થઈ x = -1 to 2/7. એ પ્રમાણે નિર્ણાયક સંખ્યાઓ આપણને મળે. તો બાળકો ફર્સ્ટ ડેરિવેશનની મદદથી આપણે સ્થાનીય મહત્તમ સ્થાનીય ન્યૂનતમ શોધવાનો પ્રયત્ન કરીએ તો એના માટે આપણે આગળ જે દાખલા ગણ્યા છે વધતું, ચુસ્ત વધતું અને ચુસ્ત ઘટતું વિધેય નક્કી કરવા માટે જે પ્રોસેસ કરીએ છીએ એનો ઉપયોગ કરીએ. પહેલા એક ખાનામાં અંતરાલ લખીએ,
બીજા ખાનામાં હવે x+1 હોલ સ્ક્વેર સ્ક્વેર છે તો પોઝિટિવ જ હશે. આપણે x બરાબર -1 લઈશું નહીં. -1 સિવાયની બધી જ સંખ્યા માટે x+1 હોલ સ્ક્વેર પોઝિટિવ છે. -1 માટે એ 0 છે. x-2 હોલ ક્યુબ એટલે અહીંયા આપણે x-2 લખીએ. આ હોલ સ્ક્વેર એ ચુસ્ત વધતું કે ચુસ્ત ઘટતુંમાં ભાગ ભજવશે ને એ પોઝિટિવ છે એમ સમજી લઈએ આપણે. ઇક્વલ ટુ 0 હોય એવો સભ્ય આપણે કાઢી નાખશું. x-2 વિશે જાણી લઈએ અને અહીંયા જાણી લઈએ 7x-2 વિશે. એને લીધે f' કેવું છે એ લખીએ અને એને લીધે વિધેય f ની વર્તણૂક લખીએ આપણે. ચુસ્ત વધતું અને ચુસ્ત ઘટતું એના પરથી જ આપણે નક્કી કરી લઈએ કે વિધેય ક્યાં આગળ સ્થાનીય મહત્તમ અને ક્યાં આગળ સ્થાનીય ન્યૂનતમ છે. શરૂઆત કરીએ આપણે વાસ્તવિક સંખ્યા ગણ r ને આ સંખ્યાઓ આગળથી ડિવાઈડ કરવાનું છે. -1 2 પહેલા 2/7 આવશે એટલે અત્યારે x ની કિંમતો આપણે લઈએ. x બરાબર -1 2/7 અને 2 ચડતા ક્રમમાં ગોઠવીએ તો એટલે પહેલા આ r નો જે ઉપગણ છે એ આપણે લઈએ -∞ to -1 -∞ to -1 મીન્સ કે x -1 કરતા નાનો છે. x is less than -1. હવે x -1 કરતા નાનો છે તો આપણે મીન્સ કે x સૌથી નાનો છે અત્યારે એમ સમજાય. તો બાળકો x is less than -1 હોય તો x પોતે નેગેટિવ છે તો x-2 is also negative. x-2 is negative. x નેગેટિવ છે એટલે 7x is negative. 7x-2 is also negative. આ ધન સંખ્યા છે. x-2 નેગેટિવ છે એટલે x-2 હોલ ક્યુબ પણ નેગેટિવ. ઇન્ટુ નેગેટિવ એટલે f' is પોઝિટિવ. f' is પોઝિટિવ માટે વિધેય f ચુસ્ત વધતું વિધેય થશે. એટલે -∞ to -1 માં વિધેય f ચુસ્ત વધતું વિધેય થાય છે. હવે બાળકો આગળનો અંતરાલ લઈએ આપણે -1 to 2/7. -1 to 2/7. -1 to 2/7 means કે -1 is less than x is less than 2/7. તો બાળકો x is less than 2/7 એટલે આપણને મળ્યું 7x-2 is less than 0. 7x-2 is negative. x-2 કેવું થશે તો x-2/7 અહીંયાથી આપણે બીજો એક આન્સર એવો પણ મળે કે x-2/7 એ નેગેટિવ છે. x-2/7 નેગેટિવ છે તો x-2 પણ નેગેટિવ થશે. x માંથી 2/7 બાદ કર્યો અને એ ઋણ સંખ્યા છે તો x-2 પણ નેગેટિવ થશે. x-2 એનાથી નાની સંખ્યા છે તો એ નેગેટિવ થશે. તો x-2 is also negative. એટલે બાળકો અહીંયા બંને નેગેટિવ છે મીન્સ કે f' is પોઝિટિવ. તો વિધેય f ની વર્તણૂક વિધેય f ચુસ્ત વધતું વિધેય થયું. હવે x ને આપણે 2/7 અને 2 ની વચ્ચે લઈએ. ઓપન ઇન્ટરવલ 2/7 to 2. ઓપન ઇન્ટરવલ 2/7 to 2 ની વાત કરીએ આપણે. 2/7 is less than x is less than 2. તો બાળકો x-2 is negative. x-2 is negative. 2/7 is less than x છે તો 2 is less than 7x થયો. 2 is less than 7x means 7x-2 is greater than 0. 7x-2 is greater than 0 means કે પોઝિટિવ છે. f' is negative માટે વિધેય ચુસ્ત ઘટતું વિધેય છે. ચુસ્ત ઘટતું વિધેય છે કહેવાય. હવે 2 to infinity માં જોઈએ આપણે. 2 to infinity. 2 to infinity માં x 2 કરતા મોટો છે. x 2 કરતા મોટો છે. x is greater than 2 implies x-2 is greater than 0 is positive. આ અવયવ એનાથી મોટો છે એટલે એ પણ પોઝિટિવ. f' is also positive.
વિધેય f ની વર્તણૂક ચુસ્ત વધતું વિધેય થયું. તો બાળકો અહીંયા -1 એક નિર્ણાયક સંખ્યા આપણને મળી, બરાબર. તો શરૂઆત કરીએ આપણે -1 આગળ શું થયું? તો -1 નિર્ણાયક સંખ્યા છે, પણ -1 પહેલા વિધેય વધતું વિધેય છે અને -1 પછી પણ વિધેય વધતું વિધેય છે. એટલે આપણે એવું કહી શકીએ કે -1 x -1 નિર્ણાયક સંખ્યા છે. આ બધી નિર્ણાયક સંખ્યાઓ છે. x બધી સંખ્યાઓ વિશે લખી દે. -1, 2/7 અને 2 એ નિર્ણાયક સંખ્યાઓ છે. નિર્ણાયક સંખ્યાઓ છે. નિર્ણાયક સંખ્યાઓ છે. હવે બાળકો -1 પહેલા અને -1 પછી વિધેય f ચુસ્ત વધતું વિધેય છે. એટલે આપણે લખી દે -1 પહેલા એટલે -1 માઇનસ ડેલ્ટા -1. ડેલ્ટા ઘણી જ નાની ધન સંખ્યા છે એમ આપણે સ્વીકારી લઈશું. તો -1 is minus delta is -1 minus delta -1 માં વિધેય f વધતું વિધેય છે. એટલે -1 પહેલા વિધેય વધે છે અને -1 પ્લસ ડેલ્ટા -1 પછી પણ વિધેય f વધતું વિધેય છે. વધતું વિધેય છે. એટલે આ જે વિધેય છે -1 પહેલા પણ વધે છે અને -1 પછી પણ વધે છે. તો સીધી વાત છે કે -1 આગળ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ હોઈ શકે નહીં. therefore x -1 આગળ વિધેય f સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ નથી. સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ નથી, પણ છતાંય નિર્ણાયક સંખ્યા આપણને મળી છે. તો એવા બિંદુને આપણે નતિ બિંદુ કહીએ છીએ. એટલે therefore x -1 નતિ બિંદુ છે. હવે બાળકો x 2/7 ની આપણે વાત કરીએ તો 2/7 પહેલા વિધેય વધતું વિધેય છે અને 2/7 પછી ઘટતું વિધેય છે. એટલે આપણે એમ લખી દઈએ કે 2/7 માઇનસ ડેલ્ટા ટુ 2/7. આ જે અંતરાલ છે તેમાં 2/7 પહેલાના અંતરાલમાં વિધેય f 2/7 પહેલાના અંતરાલમાં વિધેય f વધતું વિધેય છે. વધતું વિધેય છે અને 2/7 પછીના અંતરાલમાં વિધેય f ઘટતું વિધેય છે. 2/7 પછીનો અંતરાલ એટલે 2/7 ટુ 2/7 પ્લસ ડેલ્ટા માં વિધેય f ઘટતું વિધેય છે. ઘટતું વિધેય છે. હવે સીધી વાત છે બાળકો કે આ જે વિધેય છે એ 2/7 પહેલા વધે છે. 2/7 એમ સમજો કે આ જે લાઈન છે આ 2/7 લાઈન છે. x 2/7 છે. 2/7 પહેલા વધે છે અને 2/7 પછી ઘટે છે. તો સીધી વાત છે કે 2/7 આગળ સ્થાનીય મહત્તમ છે એમ કહી શકાય. અને વિધેય સતત છે, તૂટી નથી જતું. વિધેય સતત વિધેય છે. 2/7 આગળ સતત છે. તો વધતું વિધેય છે અને 2/7 પછી ઘટતું વિધેય છે તથા સતત છે એમ પણ લખી દે. તથા 2/7 આગળ સતત છે. 2/7 આગળ સતત છે, તૂટી જતું નથી, સતત છે. માટે આપણે એમ કહી શકીએ કે x 2/7 આગળ વિધેય f સ્થાનીય મહત્તમ છે. વિધેય f સ્થાનીય મહત્તમ છે એમ કહી શકાય. હવે બાળકો બે આગળની વાત કરવી, બે પહેલા અને બે પછી. તો એના માટે લખીએ હવે બે પહેલા એટલે 2 માઇનસ ડેલ્ટા ટુ 2 માં વિધેય f બરાબર. બે પહેલા વિધેય f ચુસ્ત ઘટતું છે. એટલે બે પહેલા વિધેય f ઘટતું વિધેય છે અને બે પછી એટલે 2 to infinity માં વધતું વિધેય છે. તો આપણે લખી શકીએ 2, 2 પ્લસ ડેલ્ટા માં વિધેય f ઘટતું વિધેય f વધતું વિધેય છે. વધતું વિધેય છે. હવે સીધી વાત છે કે બે પહેલા ધારો કે આ x 2 લાઈન છે. x આ ફક્ત સમજવા માટે છે બાળકો. x 2 લાઈન છે. તો બે પહેલા વિધેય ઘટે છે. બે પહેલા ઘટ્યું અને બે પછી વધ્યું. મીન્સ કે બે આગળ એ સ્થાનીય ન્યૂનતમ છે. માટે આપણે કહી શકીએ કે x બરાબર 2 આગળ વિધેય f સ્થાનીય
ન્યૂનતમ છે. તો બાળકો આપણે જે કિંમત શોધવાની હતી કે x ની કઈ કિંમત આગળ વિધેય f સ્થાનીય મહત્તમ મૂલ્ય ધરાવે, કઈ કિંમત આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ધરાવે અને x ની કઈ કિંમત નતિ બિંદુ છે તે આ રીતે નક્કી કરી શકાય. જો સેકન્ડ ડેરિવેશન પરથી પણ નક્કી કરી શકાય, પણ અહીંયા સેકન્ડ ડેરિવેશન બાળકો થોડું અઘરું થશે, એટલા માટે આપણે ફર્સ્ટ ડેરિવેશનનો ઉપયોગ કરીને નક્કી કર્યું કે વિધેય ક્યાં આગળ સ્થાનીય મહત્તમ છે અને ક્યાં આગળ સ્થાનીય ન્યૂનતમ છે. તો બાળકો આજે આપણે આ વિડીયોમાં દાખલા નંબર 12 અને 13 નો અભ્યાસ કર્યો. બંને દાખલામાં કંઈક વિશેષતાઓ છે, ખાસ કરીને 12મો દાખલો અને આ 13મો દાખલો પણ, એમાં પણ વિશેષતા એ છે કે આપણે સેકન્ડ ડેરિવેશન નહીં કરી શક્યા, એટલે આપણે ફર્સ્ટ ડેરિવેશનની મદદથી જ અહીંયા નક્કી કરી લીધું કે સ્થાનીય મહત્તમ સ્થાનીય ન્યૂનતમ છે કે નતિ બિંદુ ક્યાં ધરાવે છે. તો બાળકો ત્યાર પછીના દાખલાનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરીશું. થેન્ક યુ.